મારા ધર્મજનો, પ્રભુ ઈસુની જય. ફરી એકવાર પ્રભુએ આપણને બધાને ભેગા કર્યા છે અને પ્રભુએ એમની સાક્ષાત હાજરીમાં ફરી એકવાર પ્રાર્થના કરવા માટે આપણને યોગ્ય ગણ્યા છે. એ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. પ્રભુને આજે સાચા દિલથી કહીએ કે પ્રભુ, બીજું કંઈ આખા દિવસમાં થયું કે ના થયું, પણ આ એક ઉત્તમ તક તેમને આપી છે અને એ પ્રાર્થનાનો સમય. આ સમય આખા દિવસના 24 કલાક નીકળી જાય છે, પણ કદાચ કોઈ પ્રભુની પાસે જઈ શકતું નથી અથવા પ્રાર્થના કરી શકતું નથી. પણ આપણું એવું કિસ્મત છે કે પ્રભુએ આપણને એને યોગ્ય ગણ્યા છે. એક રીતે જોવા જઈએ તો આખા દિવસનું કરેલા કામની આપણને મળેલી આ સફળતા અને તે પ્રભુએ આખા દિવસની કરેલી મહેનતનું ફળ જે આપ્યું હોય, તો અત્યારે આપણને પ્રાર્થના કરવાના લાયક ગણ્યા છે એ આપણને આપેલું પ્રભુ ઈસુએ ફળ. જે પ્રભુ આપણને પ્રેમ કરે છે અને પ્રભુએ આપણને પ્રાર્થના કરવા માટે લાયક ગણ્યા છે. અત્યારે વાળા ભક્તજનો, પ્રાર્થના બધા જ લોકો નથી કરી શકતા. 24 કલાક પ્રભુએ આપ્યા છે, તો પણ 5 મિનિટ પ્રભુ માટે કોઈ કાઢી નથી શકતા. પણ એવું કહેવાય છે કે જેની ઉપર પ્રભુની કૃપા હોય, એનો આશીર્વાદ હોય, એ પ્રભુની સાથે એક થઈ શકે. આજે મનન ચિંતનનો વિષય અને આજનો શુભ સંદેશ યોહાનનો 6 અધ્યાય કડી 35 થી 40 સુધી. હું તમારી આગળ વાલા ભક્તજનો 38 થી 40 સુધી આ કડી વાંચું છું. કારણ હું સ્વર્ગમાંથી આવ્યો છું, તે મારી પોતાની નહીં પણ મને મોકલનારની ઈચ્છા પૂર્ણ કરવા આવ્યો છું. અને મને મોકલનારની ઈચ્છા એવી છે કે તેણે મને જે કંઈ આપ્યું છે તેમાંથી કશું મારે ખોવું નહીં, પણ છેલ્લે દિવસે તેને સજીવન કરવું. મારા પિતાની ઈચ્છા એવી છે કે જે કોઈ પુત્રના દર્શન કરીને તેના ઉપર શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પામે, અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરું.
મારા ધર્મજનો, પિતા પરમેશ્વરનો આપણી ઉપર અનહદ અને અઢળક પ્રેમ પોતાના એકને પુત્રને આપણી માટે આ જગતમાં મોકલી આપ્યા, આપણો ઉદ્ધાર કરવા માટે. અને પિતા પરમેશ્વર એવું કહે છે કે જે પુત્ર ઉપર શ્રદ્ધા રાખશે તે શાશ્વત જીવન પામશે. આજે આ સમયમાં શાશ્વત જીવન કોને કહીશું? કયું શાશ્વત જીવન? અત્યારના સમયમાં આપણે જે જીવીએ છીએ એ શું શાશ્વત જીવન છે? જો અગર એ શાશ્વત જીવન નથી તો પછી આપણી અને પ્રભુ વચ્ચેની કનેક્ટિવિટી તૂટી ગઈ છે. કારણ કે શાશ્વત જીવન એટલે વાલા ભક્તજનો જે પ્રભુ ઈસુએ કાર્ય કર્યા છે એ કાર્ય કરવા. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલો મહાન રાજાનો રાજા હોવા છતાં પણ તે શિષ્યોના પગ ધોય છે. આટલો મહાન પરમેશ્વર આટલો નિમ્ન કક્ષાનો બની જાય છે અને શિષ્યોના પગ ધોય છે. આપણને પ્રભુ શાશ્વત જીવન એમણે આપણને બક્ષેલું છે, પણ અન્ય ચીજોમાં આપણે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છીએ કે આપણને આ શાશ્વત જીવન કેવી રીતે પામવું, કેવી રીતે મેળવવું તે આપણે સમજી જ નથી શકતા. વાલા ભક્તો, જો આપણે શાશ્વત જીવન ના મેળવી શકતા હોય તો એક વાત નક્કી થાય કે આપણી શ્રદ્ધા આપણા પ્રભુ ઉપર નથી. કારણ કે શાશ્વત જીવન આપણે ત્યારે જ મેળવી શકીએ વાલા ભક્તજનો કે આપણી શ્રદ્ધા પ્રભુ પર પૂરી હોવી જોઈએ. આ સમયમાં આપણે પ્રભુને જોવા જઈએ તો એક સાઈડ ઉપર કરી દીધા છે આપણા જીવનમાં. પિતા પરમેશ્વર તો એવું શીખવાડે છે આપણને કે જે એની ઉપર શ્રદ્ધા રાખશે તે શાશ્વત જીવન પામશે. પણ વાલા ભક્તજનો, દિવસના પ્રભુએ 24 કલાક આપ્યા છે આપણને, એમાં જો 5 મિનિટ આપણે દિલથી પ્રાર્થના ન કરી શકતા હોય તો શાશ્વત જીવન આપણે કેવી રીતે પામીશું? આપણે પ્રભુ ઈસુની પાસે જઈ જ નથી શકતા, આપણે દિવસમાં એને એકવાર યાદ નથી કરી શકતા, તો આપણને કયું શાશ્વત જીવન મળવાનું છે? અત્યારના સમયમાં સાંસારિક જીવનમાં આપણે અન્ય ચીજોમાં જે પરવાઈ ગયેલા છે આપણે એને જ શાશ્વત જીવન માનીને બેઠા છીએ. બરાબર છે. પ્રભુ કહે છે કે હું જીવનદાયી રોટી છું. પ્રભુ એને જે કહ્યું છે તે પ્રમાણે એને વચન પાળ્યું પણ છે કે શાશ્વત જીવનદાયી રોટી છે. પણ આપણા શોખમલ એટલા બધા ઊંચા થઈ ગયા છે કે આ શાશ્વત રોટી, આ જીવનદાયી રોટી આપણને દેખાતી નથી અને આપણી ભૂખ ભાંગતી નથી. આપણે અન્ય ચીજોમાં ઘણો બધો સમય વેસ્ટ કરી દઈએ છીએ મારા ભક્તજનો. આખો દિવસ આપણે નવરા હોઈએ છીએ પણ આપણને એકવાર પ્રભુને મળવાનો સમય નથી હોતો. પ્રભુ પાસે જઈ નથી શકતા આપણે, અને આપણને એ રોટી નથી મળતી, આપણે એને ગ્રહણ નથી કરી શકતા. કારણ કે એ રોટી
આપણને ત્યારે જ મળે કે આપણે પ્રભુની સાથે એક થઈએ, પ્રાર્થનામાં સહભાગી બનીએ. આપણને પ્રાર્થના કરવાનો જ્યારે સમય આવે છે તો આપણે આગા પાછા થઈ જઈએ છીએ અને બીજે કઈ જો 4-5 કલાક આપણે વેસ્ટ કરી નાખીએ છીએ તો એ પણ આપણને ઓછા પડે છે કે જો વધારે ટાઈમ મળે તો સારું. પ્રભુ આપણને શાશ્વત જીવન આપવાનું કહે છે. એ શાશ્વત જીવન કે તમે મારામાં શ્રદ્ધા રાખો, મારી પાછળ પાછળ આવો. પણ આપણને અત્યારે એટલી બધી સુખસાઈ બી મળી ગઈ છે વાલા ભક્તજનો, એ આપનાર પરમેશ્વર છે, એ આપણને પ્રભુએ બધું આપેલું છે, પણ એ આપનાને જ આપણે ઓળખતા નથી. અને આપણે અત્યારના સમયમાં એની વચ્ચે અને આપણી વચ્ચે એવો સંબંધ બની ગયો છે કે કદાચ આપણે એને થોડા સમય પછી ઓળખીશું પણ નહીં. કારણ કે આપણે પ્રાર્થના જો ન કરી શકતા હોય તો આપણે પ્રભુ પાસે કેવી રીતે જઈ શકવાના? એક સારું કામ ન કરી શકતા તો આપણે પ્રભુ પાસે કેવી રીતે જઈ શકવાના? આજે વાલા ભક્તજનો, આપણે આપણી જાતને પ્રશ્ન કરીએ કે સાચે હું ખરેખર પ્રભુનો શિષ્ય છું? સાચે જ મારા પ્રભુનો દીકરો કે દીકરી છું? એને જે કાર્યો કર્યા છે, એને જે બલિદાન આપ્યું છે, એને જે દુઃખ વેઠ્યા છે આપણી માટે, જે મોતના મોંમાં આપણે જવાનું હતું તેમાં આપણા પ્રભુ ઈસુ ધકેલાઈ ગયા. આજે પણ યશાયાનું 49 અધ્યાય કરી 15 પ્રભુનું સુંદર વચન કહે છે કે માં પોતાના દીકરાને ભૂલી જઈ શકે, પોતાના પેટના દીકરાને યાદ કરવાનું ભૂલી જઈ શકે. કદાચ એ ભૂલી જાય પણ હું તમને ક્યારેય નહીં ભૂલું, કારણ મેં તમારું નામ મારા હાથોમાં ચૂંટાવ્યું છે. એ હાથોમાં ચૂંટાવેલું આપણું નામ એટલે એ નામ કે પ્રભુ ઈસુના હાથ ઉપર જે ખિલ્લા ઠોકી દેવામાં આવે છે, એ ખિલ્લાના ઘા આજે પણ આપણે જોઈ શકીએ છીએ. એ રીતે એનો પ્રભુ ઈસુએ આપણું નામ એના હાથ ઉપર ચૂંટાવેલું છે વાલા ભક્તો. આપણા પ્રભુએ આપણને જે કંઈ કીધું છે બધું તેને કર્યું છે, કરી બતાવ્યું છે. આપણે પ્રાર્થનામાં ઊણા ઉતર્યા છીએ. આજે આપણે ઘણી મુશ્કેલીઓ લઈને ફરતા હોઈએ છીએ અને આખો દિવસ આપણે ટ્રેસમાં રહીએ છીએ, અકળાયેલા રહીએ છીએ, ગુસ્સામાં રહીએ છીએ, કોઈની સાથે બોલવું નહીં, ચાલવું નહીં, કોઈને બોલાવવા નહીં. આપણા મોં પરથી સ્માઈલ જતી રહી છે વાલા ભક્તજનો. આપણા પ્રભુ ઈસુને આપણો ચહેરો એવો ગમે છે, જે હસતા હોય આપણા પ્રભુ ઈસુને આપણો ચહેરો ગમે છે, હસતા માણસો આપણા પ્રભુને ગમે છે. પણ આ બધું આપણા ચહેરા પરથી જતું રહેવાનું કારણ એ છે કે આપણે પ્રભુને ઓળખ્યા નથી, આપણે પ્રભુ ઈસુ પાસે ગયા નથી, આપણે જે કંઈ મુશ્કેલીઓ છે એ પ્રભુ સાથે શેર નથી કરી, પ્રભુ સાથે બેસીને આપણે વાત નથી કરી. આપણો પ્રભુ એવું કહે છે કે તને જ્યારે જ્યારે તકલીફ પડે, જ્યારે જ્યારે તારે જરૂર હોય તો મને હાથ મારો, તને જવાબ આપીશ. યિર્મયાહ 33:3 તું મને હાથ માર અને હું તને જવાબ આપીશ. પણ આપણે અન્ય ચીજો આગળ જઈએ છીએ, પણ આપણે આપણા જીવ પરમેશ્વર આગળ જતા નથી અને એટલે જ આપણને આપણા જીવનમાં સફળતા મળતી નથી અને આપણા મોં પર હંમેશા માટે ઉદાસીનતા રહે છે.
આ શાશ્વત જીવન આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ, જેમાં મારો અને મારા પ્રભુ ઈસુ સાથેનો સંબંધ તૂટી ગયો છે. તમે જાતે વિચાર કરો ને, તમે જાતે તમારી જાતને પ્રશ્ન કરો કે હું મોબાઈલમાં કેટલો સમય વ્યસ્ત રહું છું, કેટલો સમય વેડફી નાખું છું. આખો દિવસ નવરો હોવા છતાં, નવરી હોવા છતાંય હું 5 મિનિટ મારા પ્રભુ પાસે જઈ નથી શકતો, જઈ નથી શકતી. આ શાશ્વત જીવન અત્યારે આપણને મળ્યું છે. શું મારા પ્રભુ ઈસુને આ શાશ્વત જીવન ગમે છે? ના. મારા પ્રભુ ઈસુને એ શાશ્વત જીવન ગમે છે કે તું રોજ એકવાર સાચા દિલથી મને પ્રાર્થના કર, રોટી રૂપમાં તું મને તારા દિલમાં આવકાર આપ. હું જીવનદાયી રોટી છું. જીવનદાયી એટલે એ રોટીથી આપણને સાચું જીવન મળે છે, એનાથી આપણને શક્તિ મળે છે, એનાથી આપણને શાંતિ મળે છે, એનાથી આપણને એકબીજાને ક્ષમા કરવાનું વરદાન મળે છે, એનાથી આપણને નમ્રતા મળે છે, એનાથી આપણને શાંતા મળે છે, આપણા જીવનમાં શાંતિ આવે છે. એ આ જીવનદાયી રોટી છે વાલા ભક્તો. પિતા પરમેશ્વરને ખબર હતી કે હું મારા પુત્રને જ્યારે ધરતી પર મોકલીશ ત્યારે એની સી હાલત થવાની છે. તો આપણ મારા ભક્તો, પિતા પરમેશ્વરનો આપણી પર એટલો બધો અતૂટ પ્રેમ કે તેને એ પણ ના વિચાર્યું કે હું મારા પોતાના દીકરાની બલિ ચડાવવા જઈ રહ્યો છું. આ એનો અનહદ પ્રેમ. અને પિતા પરમેશ્વરે આપણને એ શાશ્વત જીવન એના પુત્રના રૂપમાં મોકલી આપ્યું. અને આપણે શાશ્વત જીવન પામવાની જગ્યા અત્યારે આપણે એની પાસે નથી જઈ શકતા, કારણ કે આપણા કાર્યો સારા નથી. જાણી જોઈને અમુક વાર તો પાપ કરીએ છીએ. આપણા પ્રભુએ આપણને આવું શીખવાડ્યું છે. શું આપણા કાર્યોથી આજે આપણે જાતને પ્રશ્ન કરીએ, શું મારા કાર્યથી મારા પ્રભુ ઈસુ ખુશ છે? શું મને સાચે શાશ્વત જીવન મળેલું છે? અગર નથી મળ્યું તો આજે પ્રભુને કહીએ કે પ્રભુ, મને પણ એ જીવનદાયી રોટી જોઈએ છે, મને અક્ષય રોટી જોઈએ છે. પ્રભુ, હું આ સંસારમાં આ બધો બોજો લઈને ફરું છું, એ મારે તારા પાંચ ચરણમાં ઠાલવવો છે અને મને શાશ્વત જીવન જોઈએ છે. પ્રભુ, યહૂદા ઇસ્કરિયોત જેવા ના બનીએ, પણ વાલા પ્રભુ યોસેફ જેવા બનીએ. આદમ અને હેવા જેવા ના બનીએ, પણ માતા મરિયમને યુસુફ જેવા બનીએ. હંમેશને માટે સાઉલ જ રહીશું કે પાઉલ બનીશું? કાઈન બનીશું કે હાબેલ બનીશું? પ્રભુ ઈસુના 12 શિષ્યોમાં મારી ગણતરી થાય છે કે પછી કઈ ભીડમાંથી એવો અવાજ સંભળાય છે કે એને કુશે જાઓ, એને કુશે જાઓ? એ ભીડમાં હું તો નથી સામેલ. આપણે જાતને પ્રશ્ન કરી વાલા ભક્તોજનો, આજે પણ આપણા પ્રભુ ઈસુ આપણે રાહ જોઈને બેઠા છે કે મારો દીકરો કે મારી દીકરી મારી પાસે આવે તો મને શાશ્વત જીવન આપે, એને અક્ષય રોટી આપે. આજે પણ એ જીવનદાયી રોટી અને એ સાચે જ પ્રભુનું લોહી જે આપણને શાંતિ આપવા માટે તૈયાર છે. આજે પણ આપણને એ જીવનદાયી રોટીમાંથી શાંતિ મળી આવે છે. મારા ભક્તજનો, એક ડગલું ખાલી પ્રભુ તરફ ભરવાની જરૂર છે. એક ડગલું પ્રભુ તરફ ભરીએ. આપણો પ્રભુ
દોડતો આપણી પાસે આવી જશે વાલા ભક્તજનો. કોશિશ કરી વાલા ભક્તજનો. આ શૈતાન રૂપી મોબાઈલે આપણા જીવનમાં જે ઘર કરી દીધું છે એને આજે તિલાંજલિ આપી અને પ્રભુને કહીએ કે પ્રભુ, મારા અંતરમાં, મારા દિલમાં, મારા હૃદયમાં આ જે કઈ બધું ભરાયેલું છે સાંસારિક વસ્તુ, એ હૃદય આખું તું કાઢી નાખ. અને મારા પ્રભુ, તું તારા હાલમાં શું મને હૃદય આપ, જેનાથી મને શાંતિ મળે. હું થાકી ગયો છું પ્રભુ, હું થાકી ગઈ છું. પણ વાલા ભક્તજનો, આપણે જ્યારે પ્રભુને કહે છે કે હું થાકી ગયો છું, થાકી ગઈ છું, એનો જવાબ આપણી પાસે છે કે આપણે પ્રભુને માન સન્માન નથી આપ્યું, પ્રભુને આપણા દિલમાં સ્થાન નથી આપ્યું. આપણે એટલે આપણે થાકેલા રહીએ છીએ, એટલે આપણને શાંતિ નથી મળતી, આપણને શાંતિ નથી મળતી. પ્રભુ તો એના બંને હાથ ખોલીને બેઠો છે આપણી રાહ જોઈને કે મારો દીકરો ને મારી દીકરી ક્યારે મારી પાસે આવે. એ શાશ્વત જીવનદાયી રોટી આપણને પ્રાર્થનાના રૂપમાં આપણને દિવાલમાંથી મળી રહે છે વાલા ભક્તજનો. એ જીવિત પરમેશ્વર આપણા અંતરમાં આવવા માટે હંમેશા માટે તૈયાર છે. એની તરફ વળીએ અને એ શાશ્વત જીવનદાયી રોટી આજે પ્રભુને કહીએ કે પ્રભુ, મને જોઈએ છે. મને બીજું કંઈ મળે કે ના મળે, પણ મને તું જોઈએ છે. અને જો પ્રભુ ઈસુનો પ્રવેશ આપણા દિલમાં, આપણા હૃદયમાં થઈ જશે ને વાલા ભક્તજનો, તો તમારે તમારા જીવનમાં ખુશી, શાંતિ, નમ્રતા અને આનંદ છવાઈ જશે. અને તમારા મોં પર હંમેશા માટે વાલા ભક્તજનો પ્રભુ ઈસુની સ્માઈલ રહેશે. પ્રભુ તરફ વળીએ અને પ્રભુને પૂરા દિલથી કહે કે પ્રભુ, હું તારી પાસે આવી ગયો છું કે આવી ગઈ છું, હવે તું મને સંભાળી લે. ફરી એકવાર પ્રભુ તમારો આભાર માનીએ છીએ આ પ્રાર્થના કરવા માટે. આ પ્રાર્થનામાં તમે સાક્ષાત તમારી હાજરી આપી અને મારા પ્રભુ બધાના જીવનમાં, જેમના જીવનમાં મારા પ્રભુ કંઈક તકલીફો છે એ બધી તમારા સાનિધ્યમાં લાગે છે. જેમને જેમને મને પ્રાર્થના કરવાનું કહ્યું છે પ્રભુ, તમે જાણો છો એ કુટુંબ માટે, એ કુટુંબની અત્યારે કેવી પરિસ્થિતિ મારા પ્રભુ તમે મારા કરતા વિશેષ જાણો છો. એમને તમારી કૃપા તમે આપી દીધી છે પપ્પા, એ માટે તમારો આભાર માનીએ છીએ. એ કુટુંબને તમે એક કરી દીધું છે એ માટે તમારો વિશેષ આભાર માનીએ છીએ. આ હિંમતપૂર્વક એટલા માટે અમે પ્રભુ કહી શકીએ છીએ કે આ જગ્યા પર તમારી સાક્ષાત હાજરી છે એટલે અમે કહી શકીએ છીએ. અને મારા પ્રભુ, આ હું નહીં, તમે બોલો છો. આ વાણી મારી નહીં, તમારી વાણી છે કે જે પ્રભુ તરફ વળે એને શાશ્વત જીવન મળે. મારા પ્રભુ, જેમના જીવનમાં જે કંઈ તકલીફો છે બધી મારા પ્રભુ તમારા ચરણોમાં લાગી છે, એ દૂર કરજો મારા પ્રભુ. કારણ કે તમે દયાળુ, કૃપાળુ અને સામર્થ્યવાન જીવ પરમેશ્વર છો. ફરી એકવાર વાલા ભક્તજનો, આ પ્રભુના આશીર્વાદ ચેનલમાં તમે જોડાયેલા રહ્યા છો એ માટે તમારો આભાર માનું છું. વાલા ભક્તજનો, તમે ને હું બધા જ પ્રભુની આ જીવનદાયી રોટી પામવા માટે પ્રયાસ કરી અને એની પાસે જઈએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.